ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ હિન્દુ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કેટલું હતું? જવાબ બી 79.80%. 2. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ જૈન ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કેટલું છે? જવાબ સી 0.96%. 3. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા સ્ત્રીઓ હતી? જવાબ એ 48.53%. 4. 2011 મુજબ ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ 1084 કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ બી કેરલા. 5. 2011ના આંકડા મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ 618 કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં છે? જવાબ બી દમણ અને દીવ. 6. ભારતની કુલ વસ્તીના 16.49% લોકો કયા રાજ્યમાં વસવાટ કરે છે, જે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે? જવાબ સી ઉત્તર પ્રદેશ. 7. ભારતના બંધારણ મુજબ કેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ બી 22. 8. ભારતમાં 1951માં આદિવાસીઓની વસ્તી કુલ વસ્તીના કેટલા ટકા હતી? જવાબ સી 2.26%. 10. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આદિવાસીઓની વસ્તી વધીને કેટલા ટકા થઈ છે? જવાબ એ 8.60%. 11. કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ સૌથી વધુ 94.97% છે? જવાબ બી મિઝોરમ. 12. 2011 મુજબ ઉત્તર પ્રદેશ રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ બી 0.57%. 13. ગુજરાતના કયા જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ સૌથી વધુ 94.65% છે? જવાબ એ ડાંગ. 14. ગુજરાતના કયા જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વસ્તી સૌથી ઓછી 0.32% છે? જવાબ બી ભાવનગર. 15. રાષ્ટ્રીય એકતા એ મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. આ વિધાન કોણે આપ્યું છે? જવાબ બી જવાહરલાલ નહેરુ. 16. રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધતાની ભાવના સામેલ છે. રાષ્ટ્રીય એકતાની આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ એ જી.એસ. ઘુરીએ. 17. ભારત દેશનો કુલ ભૂભાગ કેટલા ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે? જવાબ બી 32,87,263. 18. નીચેનામાંથી કોનો સમાવેશ નાગરિક ફરજોમાં થતો નથી? જવાબ બી સમાનતાનો અધિકાર માંગવો. 19. ભારતીય ફોજદારી કાયદાઓ શેને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? જવાબ એ જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનને. 20. ભારતમાં 18 વર્ષથી ઉપરના કોઈપણ નાગરિકને કયો અધિકાર મળેલ છે જે રાષ્ટ્રીય એકતા માટે આવશ્યક છે? જવાબ બી સમાન મતાધિકાર. 21. રાષ્ટ્રીય એકતા સર્જવામાં કયા સાધનો પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચે આદાનપ્રદાન શક્ય બનાવે છે? જવાબ બી વાહન વ્યવહારના સાધનો. 22. વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક કયો દેશ ધરાવે છે? જવાબ સી ભારત. 25. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ્સમાં સર્વોચ્ચ એવોર્ડ કયો ગણાવી શકાય? જવાબ બી રાજીવ ગાંધી ખેલ રત્ન. 26. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ બી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. 27. ભારતીય સંસ્કૃતિના સ્પષ્ટ સમજ માટે તેને કેટલા વિભાગમાં વહેંચી શકાય? જવાબ બી 3. 28. લોક સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ બી જોરાવરસિંહ જાદવ.
29. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. આ કોનું કથન છે? જવાબ એ. કૃષ્ણદેવ ઉપાધ્યાય. 30. આદિવાસી સંસ્કૃતિના મુખ્ય કેટલા લક્ષણો છે? જવાબ સી. 4. 31. આદિવાસીઓની ચિત્રકલાનું ઉત્તમ ઉદાહરણ કયું છે? જવાબ બી. રાથવાઓના પિઠોરાના ચિત્રો. 32. ડાંગ જિલ્લાનું કયું નૃત્ય આદિવાસી સંસ્કૃતિમાં ખૂબ જાણીતું છે? જવાબ એ. તારફા નૃત્ય. 33. હિન્દુ ધર્મમાં વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન કેટલા સંસ્કારોમાંથી પસાર થવું પડે છે? જવાબ સી. 16. 34. હિન્દુ ધર્મના મુખ્ય 4 વિભાગોમાં કયા વિભાગનો સમાવેશ થતો નથી? જવાબ ડી. દિગંબર. 35. ઇસ્લામ ધર્મમાં કયા મહિનાને સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે? જવાબ બી. રમઝાન. 36. ઇસ્લામ ધર્મમાં કેટલી વખતની નમાઝ પઢવી ફરજિયાત માનવામાં આવે છે? જવાબ સી. 5. 37. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તી કેટલા ટકા છે? જવાબ બી. 2.30%. 38. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા છે? જવાબ સી. 24. 39. જૈન ધર્મના 24મા મહાવીર સ્વામીના અનુયાયીઓ મુખ્યત્વે કયા 2 વિભાગોમાં વહેંચાયેલા છે? જવાબ બી. શ્વેતાંબર અને દિગંબર. 40. બૌદ્ધ ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ કયો છે? જવાબ સી. ત્રિપિટક. 41. પારસી ધર્મનું ધાર્મિક પુસ્તક કયા નામે ઓળખાય છે? જવાબ બી. અવેસ્તા. 42. યહૂદી ધર્મનું ધર્મસ્થાન કયા નામે ઓળખાય છે? જવાબ બી. ટેમ્પલ માઉન્ટ. 43. ગ્રામ સમુદાયને એક પરસ્પરાવલંબી એકમ તરીકે કોણે ઓળખાવ્યો? જવાબ બી. એમ. એન. શ્રીનિવાસ. 44. નીચેનામાંથી કયું લક્ષણ ગ્રામ સમુદાયનું નથી? જવાબ બી. સામાજિક ગતિશીલતા. 45. મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિધતાએ નગર સમુદાયની મહત્વની બાબતો છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ બી. લુઈ વર્થ. 46. નગર સમુદાયની કઈ લાક્ષણિકતા વ્યક્તિને સ્પર્ધાનું તત્વ પૂરું પાડે છે? જવાબ સી. સામાજિક ગતિશીલતા. 47. બંધારણના કયા અનુચ્છેદના આધારે આદિમ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાવવામાં આવે છે? જવાબ સી. 342. 48. આદિવાસી સમુદાયના યુવાનોને શિકાર અને સામાજિકરણની તાલીમ આપવા માટે કઈ સંસ્થા હોય છે? જવાબ બી. યુવાગૃહો. 49. કયા સમુદાયમાં યંત્રવત જીવન અને ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત જીવન જોવા મળે છે? જવાબ બી. નગર સમુદાય. 50. 1955માં ભારત સરકારે કયો કાનૂન બનાવ્યો જે અનુસૂચિત જાતિઓને રક્ષણ આપે છે? જવાબ બી. અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન. આ વિડીયોમાં ધોરણ 12 સમાજશાસ્ત્રના 1 થી 5 પાઠના MCQ પ્રશ્નો લીધેલા છે. આગળના પાઠના પ્રશ્નો જો તમે જોવા માંગતા હોય તો વિડીયોને લાઇક આપો અને કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં વધુ ના લખો તો કમસે કમ ઓકે અથવા તો કોઈ પણ એક આઇકન આપો. 1000 લાઇક અને 1000 કોમેન્ટ મળશે તો આગળના પાઠનો વિડીયો બનાવીશ. 55. 2011ની સેન્સસ રિપોર્ટ મુજબ ભારતમાં કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલા ટકા હતું? જવાબ બી. 16.02%. 52. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલા ટકા હતું? જવાબ બી. 7.10%. 53. ભારતમાં અનુસૂચિત જાતિઓની સૌથી વધુ વસ્તી 31.9% કયા રાજ્યમાં છે? જવાબ સી. પંજાબ. 54.
ભારતમાં અનુસૂચિત જાતિઓની સૌથી ઓછી વસ્તી 0.1% કયા રાજ્યમાં છે? જવાબ એ. મિઝોરામ. 55. ડોક્ટર મજમુદાર અને મદને આદિવાસીઓની લાક્ષણિકતાઓ કેટલી દર્શાવી છે? પુસ્તકમાં આપેલા 19 મુદ્દાઓ. જવાબ સી. 19. 56. અનુસૂચિત જનજાતિઓમાં ગુના બદલ શિક્ષા કે છૂટાછેડા જેવા પ્રશ્નો ઉકેલવા કઈ સંસ્થા હોય છે? જવાબ બી. આદિમ જાતિ પંચ. 57. આદિમ જાતિઓમાં અદૃશ્ય અને અલૌકિક શક્તિઓમાં શ્રદ્ધા જોવા મળે છે, તેમાં ટોટેમનો અર્થ શું થાય છે? જવાબ એ. ગોત્રચિહ્ન. 58. ડોક્ટર બ્રિજરાજ ચૌહાણે આદિમ જાતિઓનું વસ્તી પ્રમાણના આધારે કેટલા ભાગમાં વર્ગીકરણ કર્યું છે? જવાબ એ. 2. 59. ડોક્ટર વેરિયર એલ્વિન અને પ્રોફેસર દાસે આદિમ જાતિઓનું કઈ દૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે? જવાબ સી. સાંસ્કૃતિક. 60. પૂર્વ ભારતના આદિવાસીઓ કોલ, મુંડા, ખાસી કઈ ભાષા કુટુંબની ભાષા બોલે છે? જવાબ બી. ઓસ્ટ્રિક. 61. આદિવાસીઓમાં ચિત્રવાહન અથવા ગોત્રને પવિત્ર માની પૂજા કરવાની પ્રથાને શું કહેવાય છે? જવાબ એ. ટોટેમવાદ. 62. આદિવાસીઓમાં કયું જાદુ રક્ષણાત્મક અને કલ્યાણકારી માનવામાં આવે છે? જવાબ બી. સફીદ જાદુ. 63. ડોક્ટર વેરિયર એલ્વિનના મતે ભારતીય આદિમ જાતિની કળામાં કઈ 2 બાબતોનો સમાવેશ થાય છે? જવાબ બી. યથાર્થવાદ અને પ્રતીકવાદ. 1979માં નિમાયેલા બીજા પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા? જવાબ બી. બી.પી. મંડલ. 66. મંડળ પંચે પછાતપણું નક્કી કરવા કયા 3 માપદંડો અપનાવ્યા હતા? જવાબ એ. સામાજિક, શૈક્ષણિક, આર્થિક. 67. મંડળ પંચની ભલામણોનો અમલ ભારત સરકારે કયા વર્ષમાં કર્યો? જવાબ બી. 1990. 68. મંડળ પંચના આધારે ઓબીસી માટે સરકારી નોકરીઓમાં કેટલા ટકા અનામત રાખવાની જોગવાઈ કરાઈ? જવાબ બી. 27%. 69. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે 1972માં કયું કમિશન નિમાયું હતું? જવાબ બી. બક્ષીપંચ. 70. બક્ષીપંચે ગુજરાતમાં કેટલી જ્ઞાતિઓ અથવા વર્ગોને પછાત ગણાવી હતી? જવાબ એ. 82. 71. 2004 સુધી ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોમાં કેટલી જ્ઞાતિઓનો સમાવેશ થતો હતો? જવાબ બી. 135. 72. બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કરે છે? જવાબ સી. કલમ 17. 73. રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે અનામત બેઠકો કઈ કલમ હેઠળ છે? જવાબ બી. કલમ 332. 74. પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ આદિવાસી વિકાસ માટેનો પંચશીલનો સિદ્ધાંત કયા વર્ષે રજૂ થયો? જવાબ બી. 1956. 75. એમ્પાવરમેન્ટ શબ્દનો ઉદ્ભવ કયા દાયકામાં થયો? જવાબ બી. 1970ના દાયકામાં. 76. મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ સી. રેણુકા પામેયા. 77. મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. આ વિધાન કોનું છે? જવાબ એ. સુશીલા પારીખ. 78. ભારત અને ગુજરાતમાં કઈ સંસ્થા સ્ત્રીઓને આર્થિક સ્વાવલંબન માટે ગવનિષ્ઠ પ્રયત્નો કરે છે? જવાબ બી. સેવા. 79. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ એટલે કે લિંગ પ્રમાણ કેટલું હતું? જવાબ સી. 940. 80. 2011 મુજબ ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? જવાબ ડી. 918. 81. 2011માં ગુજરાતમાં શહેરી વિસ્તારમાં લિંગ પ્રમાણ કેટલું હતું? જવાબ ડી. 880. 82.
2011 પ્રમાણે ભારતમાં બાલિકાઓ એટલે કે 0 થી 6 વર્ષના બાળકોમાં બાલિકાઓનું લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ એ 914. 83 2011 મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષના વયજૂથના બાળકોમાં બાલિકાઓનું પ્રમાણ કેટલું છે જે ચિંતાજનક છે? જવાબ બી 890. 84 ભારતમાં કયા રાજ્યમાં બાલિકાઓનું લિંગ પ્રમાણ સૌથી ઓછું 846 છે? જવાબ બી પંજાબ. 85 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? જવાબ બી 1975. 86 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલા દશાબ્દી તરીકે કયા સમયગાળાને ઉજવવામાં આવ્યો? જવાબ એ 1976 થી 1985. 87 ભારતની સંસદે કાયદાથી મહિલાઓ માટે રાષ્ટ્રીય કમિશનની રચના ક્યારે કરી? જવાબ સી 1990. 88 ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જતી કન્યાઓને 3 કિલોમીટરના અંતરે જવા માટે કઈ યોજના હેઠળ સહાય અપાય છે? જવાબ સી સાયકલ વિતરણ. 89 આદિવાસી વિસ્તારમાં 1 થી 7 ધોરણમાં ભણતી અને 70% હાજરી નોંધાવતી કન્યાઓને કઈ યોજનાનો લાભ અપાય છે? જવાબ બી અનાજનું વિતરણ. 90 સમાજમાં જાતિ પ્રમાણમાં ઊભી થયેલી અસમતુલાને દૂર કરવા ગુજરાતમાં કયું અભિયાન ચલાવવામાં આવે છે? જવાબ બી બેટી બચાઓ બેટી વધાઓ. 91 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ સાક્ષરતા દર કેટલો હતો? જવાબ સી 78.03%. 92 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો હતો? જવાબ સી 69.68%. 93 2011 મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારીમાં સ્ત્રીઓનો દર કેટલા ટકા છે? જવાબ સી 23.38%. 94 અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓમાંથી ગુજરાતમાં કેટલી સ્ત્રીઓ કામ કરે છે? જવાબ એ 57.47%. 95 અનૈતિક વેપાર અટકાયત કાનૂન કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? જવાબ એ 1956. 96 દહેજની દૂષણ નાબૂદી માટે દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે બન્યો? જવાબ બી 1961. 97 ગર્ભપાત લગતો કાનૂન ક્યારે અમલમાં આવ્યો? જવાબ બી 1971. 98 કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન એટલે કે સ્ત્રીને ઘરેલું હિંસા સામે રક્ષણ આપતો કાનૂન ક્યારે બન્યો? જવાબ સી 2005. 99 કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? જવાબ ડી 2013. 100 સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ બી કિંગ્સલે ડેવિસ. 101 સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. તે કેવું લક્ષણ ધરાવે છે? જવાબ એ સાર્વત્રિક. 102 સંસ્કૃતિના કયા પાસામાં યંત્રો, વાહનો, મકાનો વગેરેનો સમાવેશ થાય છે? જવાબ બી ભૌતિક પાસામાં. 103 સંસ્કૃતિકરણનો ખ્યાલ ભારતીય સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ કોણે આપ્યો? જવાબ સી એમ.એન. શ્રીનિવાસ. 104 એમ.એન. શ્રીનિવાસે સંસ્કૃતિકરણ માટે શરૂઆતમાં કયા શબ્દનો પ્રયોગ કર્યો હતો? જવાબ એ બ્રાહ્મણીકરણ. 105 સંસ્કૃતિકરણ કયા પ્રકારની ગતિશીલતાનું સ્વરૂપ છે? જવાબ સી સમૂહલક્ષી અને ઉર્ધ્વગામી. 106 પશ્ચિમ ભારતમાં કઈ આદિવાસી સમુદાયો સંસ્કૃતિકરણનો દાવો કરે છે? જવાબ બી ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ. 107 ધ સોશિયલ સિસ્ટમ ઓફ અ મૈસૂર વિલેજમાં કોણે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો? જવાબ સી એમ.એન. શ્રીનિવાસ. 108 કયા ખ્યાલમાં આર્થિક અને રાજકીય રીતે આગળ હોય તેવા લોકોનો દરજ્જો ઊંચો મનાય છે, ભલે સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય? જવાબ સી પ્રભાવી જ્ઞાતિ.